કોઈ આમાં દુનિયા માત્ર જીવ માત્ર દુઃખી હોય છે, એટલું યાદ રાખજો. સુખ મેળવવાનું એક જ સાધન, તમારા દુઃખ કોઈને ન કહેતા મહેરબાની કરીને. તમે દુઃખી હો તો તમારું દુઃખ ઓરડો બંધ કરી ઠાકોરજીની સામે બે આંખમાં આંસુ પાડજો. તમારું દુઃખ તમે પરમાત્મા સિવાય કોઈને ન કહેશો, એટલું યાદ રાખજો. આ દુનિયાનો ભગવાન એક જ ભાષા સમજે છે વૈષ્ણવો. આ દુનિયાનો ભગવાન એક જ ભાષા સમજે છે ને, એ ભાષા આંસુની ભાષા છે, એટલું યાદ રાખજો. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, ભગવાનને પ્રાપ્ત કરવા માટે આંસુની ભાષા છે. રડજો, તમારા દુઃખના પરમાત્માને કહેજો. जिनकी आंखों में आंसू, जिनकी आंखों में आंसू और पांव में छाले हो गए, जिनकी आंखों में आंसू और पांव में छाले हो गए, कन्हैया वो ही वैष्णव तुझे ढूंढने वाले हो गए. खरा दिल थी याद करो साहब, ना आवे तो મને કહેજો. ભગવાન બધે ઊભા છે. કોઈના હાથમાં ધનુષ્ય, કોઈના હાથમાં ત્રિશૂળ છે, કોઈના હાથમાં સુદર્શન ચક્ર છે. કોઈ પ્રશ્ન પૂછ્યો, એ ભગવાન તમારે આ હથિયાર રાખવાની શું જરૂર છે? સુદર્શન ચક્ર લઈને શું કામ ઊભા છો? તમે બેઠેલો કૃષ્ણ ક્યાંય જોયો? લડ્ડુ ગોપાલ સિવાય કૃષ્ણ ઊભો છે, પગની આંટી મારીને ઊભો છે, હાથમાં સુદર્શન ચક્ર છે. ભગવાન કૃષ્ણ એમ કે છે કે હાથમાં સુદર્શન ચક્ર એટલા માટે રાખ્યું છે, ઊભો છું એટલા માટે કે મારો ભક્ત મને કોઈ બોલાવે ને તો જતા મને વાર ન લાગે, મારે તૈયાર ન થવું પડે. અને એને કોઈ હેરાન કરતો હોય ને લડવાનું હોય તો હથિયાર લેવાનો સમય ન બગડે, એટલા માટે હું હથિયાર ધારણ કરી અને ઊભો છું. તમારું દુઃખ તમે પરમાત્માને કહેજો. તમારે ભગવાન સંતાન ના આપ્યું હોય, તમે ભગવાન દીકરો બનાવજો. બાપ બનાવજો, માં બનાવજો. ભગવાન તો કોઈ પણ સ્વરૂપે આવી અને તમને મદદ કરવાનો છે, એટલું યાદ રાખજો. સંસારી દીકરાનો મોહ 100% રાખજો, પણ 200% વિશ્વાસ કનૈયા ઉપર રાખજો. એટલી પ્રાર્થના છે. મંદિરની માલિકો એક માણસ બેઠો બેઠો રડે છે. એ મુરલીધર, એ દ્વારકાધીશ, રખી લેગો લાજ મોરી કનૈયા રડે છે. એની પત્નીનું ઓપરેશન છે. ₹20,000 જરૂર છે. ગરીબ છે. મધ્યરાત્રિ 12-1 વાગ્યાનો સમય. એક શેઠને રાતે નીંદર નથી આવતી. શું કરું? જરાક એક ટેલી આવું, રાઉન્ડ મારું ગાડી કાઢીને. મધ્યરાત્રિ, સુમસામ વાતાવરણ, ગાડી કાઢી શેઠ આટો મારવા નીકળે છે. મંદિર પાસેથી ગાડી નીકળી. શેઠ વૈષ્ણવ છે,
ભગવાન કૃષ્ણને વંદન કરવા ગાડીને બ્રેક મારે. સુમધામ વાતાવરણમાંથી અંદરથી કોઈનો રડવાનો અવાજ આવ્યો છે. ધીમે ધીમે પગથિયા ચડી વૈષ્ણવની પાસે આવે છે. ભગવાનના દર્શન કરે છે. વૈષ્ણવ આંખ બંધ કરીને પરમાત્માના આરાધના કરે છે. પાસે બેસી જાય છે. વૈષ્ણવ આંખ ખોલે છે. ભાઈ કેમ રડે છે? કઈ નહીં કે ને અમારી પત્નીનું ઓપરેશન છે, 20,000 રૂપિયાની જરૂર છે નહીં. ઓપરેશન નહીં થાય તો કાલે મારી પત્નીનું મૃત્યુ થશે. બસ 20,000 રૂપિયા આપું તો તારી પત્ની બચી જશે. હા, ઉભો રે. નીચે જઈ ગાડીની ડેકીમાંથી 20,000 રૂપિયા કાઢી પેલા માણસને આપે છે હાથમાં. ભાઈ આ તો ઓપરેશનના દવાના બીજા પૈસાની જરૂર પડશે. પેલો માણસ વૈષ્ણવ કહે અત્યારે 20ની જરૂર છે અને ભવિષ્યમાં પડે પણ ખરી. લે આ મારું સરનામું, જરૂર પડે પૈસાની તો આ સરનામા ઉપર આવીને બીજા પૈસા લઈ જાજે. ભગવાન પરીક્ષા કરે તમારી. વિશ્વાસ રાખો તો ભગવાન તમારા કામ કરે. પેલો માણસ કાર્ડ આપે છે. પેલો વૈષ્ણવ કહે શું છે? તારે જરૂર પડે તો આ કાર્ડ લઈ જા, આ મારું સરનામું છે. વૈષ્ણવ હાથ જોડીને કહે છે મારી પાસે સરનામું છે. હા, મારે તમારું કાર્ડ નથી જોતું, મારી પાસે સરનામું છે. પેલો શેઠ કહે તારી પાસે સરનામું ક્યાંથી હોય? તું તો મને પહેલી વાર મળે છે. અને વૈષ્ણવ જવાબ આપે છે. એ વૈષ્ણવો સાંભળજો. શેઠ મારી પાસે સરનામું છે. કેવી રીતે? કે શેઠ હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, પણ અત્યારે મધ્યરાત્રિએ તમને જગાડી અને આ મંદિરમાં મને મદદ કરવા માટે કોણે મોકલા? મારા દ્વારકાધીશે મોકલા. મારી પાસે દ્વારકાધીશનું સરનામું છે. મારે તમારા સરનામાની કોઈ જરૂર નથી. ભગવાન તમારા કામ કરે છે. ધીરજ રાખજો, જરૂર કરશે. કારણ કે ઈશ્વર તો બધાનો છે, મારો છે. जिसका कोई नहीं उसका तो प्रभु है यारो. जिसका कोई नहीं उसका तो प्रभु है यारो. मैं नहीं कहता किताबों में लिखा है यारो. जिसका कोई नहीं उसका तो प्रभु है यारो. मैं नहीं कहता किताबों में लिखा है यारो. जिसका कोई नहीं उसका तो प्रभु है यारो. जिसका कोई नहीं उसका तो प्रभु है यारो. કોઈનું કોઈ નથી તો તમારો ભગવાન છે એટલું યાદ રાખો. પણ આપણે કોઈ દી કીધું કે ભગવાન બધાયનો છે તો હું ભગવાનનો કેમ નહીં? હે, કોઈ દી કીધું? બોલો. નહીં. સાંભળો, પથ્થર તમે ઉપર ફેંકો તો પથ્થર પછી ક્યાં પડે?
નીચે. શું કામ? એને એ ધરતીનો અંશ છે. તમે દીવો સળગાવો બેનો તો જ્યોત કઈ બાજુ જાય, ઉપર કે નીચે? બોલીએ રાધે રાધે, બોલીએ રાધે રાધે, બોલીએ રાધે રાધે. એક પત્ની અને પતિને કે મારે દૂરના ચશ્મા કઢાવવા છે. જો પછી આમાં આવું આવી જાય એટલે વર કે કેમ કે મને આગેનું દેખાતું નથી. કે દેખાતું નથી બેસ છાની મની. કથામાં લઈ ગયો ત્યારે આડાવડા ફાંફા મારતી હતી, તને બધું દેખાય છે અને હજી ચશ્મા કઢાવવા તારે. આ તો ઠીક છે અહીંયા રહોડું નથી, નહીં તો રહોડા બાજુ આટા મારે આમ કરીને બેઠા હોય. એક ભાઈ તો મને આવીને કે બાપુ કથા વહેલી પૂરી કરો ને. મેં કહ્યું કા? મને કે પ્રસાદ વહેલો મળે ને. હે તો દીવો સળગાવો તો જ્યોત કઈ બાજુ જાય? ઉપર. કારણ સૂર્યનો અંશ છે. વાદળા સમુદ્રમાંથી બંધાય અને નીચે વરસે, કારણ કે સમુદ્રનો અંશ છે. એમાં જીવ છે ને એ શિવનો અંશ છે. કોનો? આપણે કોનો અંશ છે? શિવ. અને શિવ ક્યાં રહે છે? છેલ્લે આપણને ક્યાં લઈ જાય? શિવ ક્યાં રહે છે? શમશાનમાં. કારણ કે આપણે એનો અંશ થઈ ને એટલે આપણને છેલ્લે ત્યાં લઈ જાય છે. જીવતા તો જાતા નથી, બાંધીને લઈ જવા પડે. હાલો ઊભો થાય તો રસ્તામાં. હા, જોયું છે કે નહીં તમે? આમ ટાઈટ બાંધે તોય ઘણા હાથ લબડાવી દે પાછો. ફરી હાથ નાખે. જીવ છે, શિવનો અંશ છે, પણ એને બાંધીને મહાણે લઈ જવો પડે છે. જતો નથી એટલું યાદ રાખજો સાહેબ. ભાગવતમાં કામ ધંધો છોડી અને વનમાં જવાનું નથી કીધું. ગોપીઓએ ઘર છોડ્યું નથી. વ્રજમાં જ ગોપીઓને ભગવાનના દર્શન થયા છે. ઉદ્ધવનો ગર્ભ ઉતરી ગયો છે. નંદ બાબાના વ્રજમાં રહેનારી ગોપીઓના ચરણની ધૂળને ઉદ્ધવ કહે છે વારંવાર વંદન કરું છું, શિર પર ચડાવું છું, જે ત્રણેય લોકમાં પવિત્ર કરનારી છે. તમે કોઈ દી વ્રજ ગયા હો? કેટલા ગયા તેમાં? વૃંદાવન ગયા છો? વેરી ગુડ. ઘણા તો ઓલા મંડળ જાય ને એમાં જાય 6,000 રૂપિયા 7,000 રૂપિયા. સારું જાય એનો વાંધો નહીં, પણ કથા તો બહારનું હોય સાંભળવાનું. ઓલો સસ્તામાં લઈ જતો હોય ને પછી કથા મૂક પડતી ને રખડવા નીકળી જાય ફરવા માટે. દર્શન મૂકે એક બાજુ. હવે એને ભગવાન મળે ખરો? ઘણા તો ન્યાય 3 પત્તી રમતા હોય. ભગવાન બચાવે. યાત્રાધામની માલિકો યાત્રાધામની મર્યાદા સાચવો. એક વાત તમને હું કહું છું, તમે તાળી પાડીને હું કહું ત્યારે વધાવજો. બિલેશ્વર મંદિરની માલિકોનો પ્રવેશ કરતો હતો. હું એટલો બધો રાજી થયો છું કે બહાર એક બોર્ડ માર્યું છે કે અઘટિત કપડાં પહેરી અને મંદિરની માલિકો પ્રવેશ ન કરવો. આ ગૌરવ લેવા જેવી વાત છે બિલેશ્વર મંદિર માટે. એટલું યાદ રાખજો. મેં સેલ્યુટ કરતા હું. આજથી 6 વર્ષ પહેલા હું કહેતો આવ્યો છું કે ઘટિત કપડાં પહેરીને દીકરીઓને મહેરબાની કરીને, દીકરો હું પુરુષોને પણ સડ્ડા પહેરીને અહીંયા આવવાની જરૂર નથી. એટલું યાદ રાખો. ખરી દીકરીઓ જ નહીં. વિષય બદલાઈ જાય. પાછું મારે તો કથા કરવી છે. હું તો દીકરીઓનો સ્પેશિયાલિસ્ટ છું. ખબર છે? દીકરી વાળનો દરિયો. સુનિએ, આશીર્વાદ ચાહતા હું. સ્ત્રીઓનું શરીર એના દર્શન માટે છે, એ જગતના પ્રદર્શન માટે નથી. એટલું યાદ રાખજો સાહેબ. પ્રાર્થના છે તમારી દીકરીઓ તમારી કે મારી છે. ઘરની માલિકોથી પૂરો પંજાબી ડ્રેસ પહેરી નીકળે, અંદર અડધા પહેર્યા હોય, અને મોલમાં જઈ અને પંજાબી ડ્રેસ કાઢી અને થેલામાં નાખી દે. આવા વિડીયો તમે જોયા હશે ઘણા. તમારા સંતાન શું કરે છે, એના કોણ મિત્રો છે, એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ચાલો, ગોપીઓને સર્વમાં ભગવાન નિહાળે છે. ગોપીઓને ઝાડમાં ભગવાન દેખાય, પાનમાં ભગવાન દેખાય, વૃક્ષની માલિકોને ભગવાન દેખાય, ફૂલોની માલિકોને ભગવાન દેખાય, બધે ભગવાન દેખાય. સંસારમાં રહેવું જરૂરી છે, એમાં ડૂબવું જરૂરી નથી. એટલું યાદ રાખજો. નાવડી પાણીમાં હોય તો સારી લાગે, બરાબર ને?
સમજાય છે ને? ધીમે ધીમે બોલું. નાવડી પાણીમાં હોય તો હારી લાગે, પણ પાણી નાવડીમાં હોય તો શું થાય મને કયો? ડૂબે. એમ આપણામાં સંસાર હોવો જોઈએ, પણ માપમાં હોવો જોઈએ. આપણે ડૂબાડે એવો નહીં હોવો જોઈએ. હું અહીંયા કોઈને સાધુ બનાવવા એવું નથી, એટલું યાદ રાખજો. અને બધાય સાધુ થઈ જશે તો સાધુની પૂજા પછી કોણ કરશે? આખી દુનિયા સાધુ થઈ જશે તો સાધુ થવાની જરૂર નથી ભાઈ, સીધા થવાની જરૂર છે, એટલું યાદ રાખો. અને ગ્રહસ્થાશ્રમમાં પણ આનંદ છે. હા, લગ્ન કર્યા હોય, સરસ મજાનો પતિ હોય, બેનોએ વ્રત કર્યા હોય, હે ભગવાન. ઘણી બેનો તો 3 મહિના સુધી મોળાકત કરે ને, કઈ મોળાકતનું વ્રત આવે, મીઠા વિનાનું ખાય. પછી એક બેન કહેતા હતા ને, 3 વર્ષ મીઠા વિનાનું ખાધું ને, એમાં તમારા ભાઈ મીઠા વિનાના મળ્યા મને કે લ્યો. વડ સાવિત્રીનું વ્રત કરે, સારો પતિ મેળવવા માટે વિચાર કરો. એટલે બહેનો બધી સારી જ છે, તકલીફ પુરુષોમાં છે, તો જ તમે વ્રત કરો ને. નહીં તો વ્રતની શું જરૂર છે? બધે પુરુષો રામ જેવા હોય તો. કહેવાનો ભાવ મારો, ભગવાનનો સ્વભાવ બીજાનું દુઃખ જોઈ અને દ્રવી જાય છે. ભગવાન આપણને સુખમાં યાદ આવતો નથી. આવે છે? સુખમાં યાદ આવે? સુખમાં તો જલસો યાદ આવે, જલસો બાપ. ઈ સુખમાં ભગવાન યાદ નથી આવતો, ઈ જ પ્રભુની માયા છે ને ઈ જ તમારે ભેદવાની છે, એટલું યાદ રાખો. પ્રસંગ આવશે કુંતીનો. ભગવાન જ્યારે વિદાય થાય છે ત્યારે કુંતી રથમાં ઊભા છે. ભગવાન કૃષ્ણ જોવે છે કુંતીને કહે માગો. ત્યારે કુંતી કહે છે ભગવાન એટલું બધું દુઃખ આપો, સુખ કે ઉપર શિલા પડો, એટલું દુઃખ આપો. સુખ કે પર શિલા પડો, એટલી બધી દુઃખની મોટી મોટી શિલાઓ મારી ઉપર પડે. દુઃખ કી શિલા, દુઃખની શિલાઓ પડે મોટી મોટી. કારણ કે સુખ મેં તો હરી હૃદય સે જાય, હોયો જાય. ભગવાનનું સ્મરણ કરો, અને ભગવાનનું સ્મરણ દુઃખમાં થાય એટલું યાદ રાખો. વિજયભાઈ કોક સુર આપો એકાદ. दुख में सुमिरन सब करे, सुख में करे नहीं कोई. जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो. जो सुख में सुमिरन करे जो सुख में सुमिरन करे दुख कहाँ से हो. सुख मां सांभरे सायबी, दुख मां माने बाप. बांधव ત્યારે સાંભળે જ્યારે રણમાં પડતો હોય ખા. આ મંદિરો બધા રસ્તા ઉપર થઈ ગયા ને એનું કારણ કઈક જુદું છે. તમને ખબર ન હોય તો કહે, રોડ ઉપર મંદિર બનાવવા થઈ છે. ભગવાન બિચારો હુવે કે ને ટે ટે પે 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 વાગે રાખે છે. જો એ વગાડતા નથી, ભગવાનની ઇજ્જત કરે છે કે અંદર આવીને ઘંટ વગાડવાનો ટાઈમ નથી એટલે અમે 12 હોર્ન વગાડી લઈશ. પેલા છે ને, પેલા માણસ હાલીને પછી છે ને હાલીને મંદિર આવતો હતો. એટલે મંદિર હાલીને આવે એટલે વાર લાગે. ભગવાન એ બિલેશ્વર દાદા, એ દાદા, હા બહુ તકલીફ પડે છે, સમય વધારે જાય છે હાલીને આવવામાં, એક સાયકલ અપાવી દે. દાદો બિલેશ્વર તો ભોળિયો નાથ,
જાઓ સાયકલ આપી એટલે 15 મિનિટ ઘરેથી મોડો નીકળો, ટાઈમ ભગવાનનો કાપ્યો, ઓલો ઓટે આવીને કલાક બેહતો હતો એને બદલે પોણો કલાક બેહવા માંડ્યો. બિલેશ્વર દાદા તું બહુ દયાળુ છે. એ બિલેશ્વર દાદા પગ થાકી જાય છે, સ્કૂટર અપાવી દે તો સારું. બિલેશ્વર દાદો કે જા તથાસ્તુ, ભોળિયો છે, આપ્યું તને સ્કૂટર આપ્યું. પછી તો ભણનો દીકરો 1 કલાક બેહતો તો મંદિરે, એને બદલે અડધી કલાક બેહવા માંડ્યો. હવે તો સ્કૂટર છે. ચિંતા પૂછે, હે બિલેશ્વર દાદા 1 4 વ્હીલ જો મને અપાવી દે તો તારા જેવું કોઈ નહીં. તારા ખજાનામાં ક્યાં ખોટ છે? તને તો ખૂબ ભગવાને દીધું છે. હે બિલેશ્વર 1 4 વ્હીલ અપાવી દે. ભગવાન કે તને 4 વ્હીલ આપ્યું. 4 વ્હીલ જેવું આપ્યું એટલે ઈ ભગત મંદિરમાં આવતો બંધ થયો. આમ ગાડી વાળી દરવાજા સામે ઊભી રાખી, ત્યાં જ ઊભા ઊભા હોર્ન વગાડી આમ માથું કરીને નીકળી ગયો. બહુ સ્વાર્થી છે. અને પછી દુઃખ આવે ને, દુઃખ ત્યારે પછી ભગવાનને યાદ કરે, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. પછી પસ્તાવો કરે, ખૂબ પાપ વધી જાય. પછી એમ કે ભગવાન કે આવતો ખરો? તો કે હવે મને તારા મંદિર આવવાની શરમ આવે છે. તો કે કેમ? મેલી ચાદર ઓઢ કે कैसे द्वार तुम्हारे आऊं, मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ, मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, है पावन परमेश्वर मेरे मन ही मन शर्माओ, मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मेली चादर ओढ़ के कैसे. ऐ पावन परमेश्वर मेरे मन ही मन शरमाओ, मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. है पावन परमेश्वर मेरे मन ही मन मुस्काऊं, तूने मुझको जग में भेजा निर्मल देख कर काया. કેવું શરીર આપ્યું, હા હા હા, કેવા સરસ. 2 હાથ, 2 આંખ, નાક, બધું સરસ. અરે એકવાર તમે કહેતા નહીં કોઈને ભગવાન મને કાંઈ નથી આપ્યું, કેવું સરસ આપ્યું બધું. એક જણો મારી પાસે આવીને મને કહે, गुरुजी गुरुजी हाँ भगवान कितना क्रूर है, क्यों मुझे कुछ नहीं दिया. मैं को ठीक कुछ नहीं दिया. अरे बहुत दिया है तेरे को. हाँ पता नहीं बहुत है तेरे पास. अरे कुछ नहीं दिया गुरुजी. मैंने कहा भाई एक काम कर, तारो एक हाथ कापीने મને આપી દે, તને 2 લાખ આપું. બીજો હાથ કાપીને દઈ દે, બીજા 2 લાખ આપું. એક પગ આપી દે, બીજા 3 લાખ આપો. બીજો પગ આપી દે, બીજા 3 ને 3 6 4 10 લાખ થયા. તને એક એક પરમાત્માએ જે શરીર આપ્યું છે એના અંગ 1 1 કરોડો રૂપિયા
ખર્ચો ને તોય ન મળે એટલું તને આપ્યું છે. આ બધુંય તને આપીને મોકલો છે ને ભગવાન એમ કહે છે કે હવે તારામાં તાકાત હોય તો આવડી મોટી દુનિયામાં મોકલો છે, પાટું મારીને કમાઈ લે. ગરીબ જન્મવું એ ગુનો છે, પણ ગરીબ મરવું એ ગુનો નથી. એટલું યાદ રાખજો સાહેબ. ગરીબ તમે જન્મો એ બરાબર છે, ગરીબ જન્મો, પણ ગરીબ બનીને મરવું નહીં સાહેબ. તમે ધારો તો ઘણું કરી શકો છો આ દુનિયાની માલિકો. એટલું યાદ રાખજો. ભગવાનનો સ્વભાવ બીજાનો દુઃખ જોઈ અને દ્રવી જાય છે. પરમાત્મા એવો છે. પણ આપણને સુખમાં યાદ આવતો નથી. એક બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર અને 3જા માળે સર્વે કરતા હતા ને એમાં નીચે મજૂર કામ કરતો હતો. તો ઓલા સુપરવાઇઝર ઉપર હતો ને કોન્ટ્રાક્ટર, એને નીચે મજૂર કામ કરતો હતો ને એને બાજુમાંથી એક પથ્થરો અરે એક ખીચામાંથી 10નો સિક્કો કાઢ્યો અને આમ કરીને ઓલાને માર્યો. નિશાનનો પાકો બરાબર ઓલા મજૂરને લાગ્યો ને પાસે જ પડ્યો ને 10નો સિક્કો જોયો. પેલા જોયું, ખિસ્સામાં નાખી દીધું. માણા બધાથી માણાને ભગવાનથી ડરવાની જરૂર છે. ભગવાનથી માણા નથી ડરતું. ડાયાબિટીસથી બીવે હાલું, ગળ્યું ન ખવાયું. ડાયાબિટીસ, મીઠું ન ખવાય, બ્લડ પ્રેશર છે, પણ કોકનું હરામનું ખવાય કે ન ખવાય એની ખબર નથી પડતી. એ ખાઈ જાય છે. બોલો, એમ પેલા સિક્કો નાખ્યો, ખિસ્સામાં નાખી દીધો. વળી પેલા બીજો સિક્કો નાખ્યો 10નો. એ જોતો નથી ક્યાંથી આવે છે. નાખ ખિસ્સામાં. એમ તમારા ઘરમાં કમાણી આવે ત્યારે કોક દિવસ તપાસ કરજો કે હકની છે કે હરામની છે. કોક દી એના વિશે વિચાર કરજો. હકની હશે તો સુખ આપશે અને હરામની હશે તો દુખીના દાળિયા કરી નાખશે. એટલું યાદ રાખજો. તમને એ આપણે નથી ઓળખી શકતા. 2-3 સિક્કા નાખ્યા, ખિસ્સામાં નાખી દીધા. પછી ઓલા સુપરવાઇઝરે પાણો લીધો અને પાણો લીધો ને આમ કરી અને માર્યો. અને જેવો પાણો લાગ્યો એટલે પાછળ ફરી કે કોણ છે, કોણે માર્યો? એમ ભગવાન સુખ આપે ને ત્યારે તો આપણે બધું લઈ લઈએ છીએ, જોતા નથી. પણ ભગવાન થોડી ઘણું દુઃખ આપે ને ત્યારે જ આપણે દુઃખની ફરિયાદ કરવા જઈએ છીએ. એટલું યાદ રાખજો સાહેબ. કોઈ કવિએ સરસ લખ્યું છે ને સાહેબ, શું લખ્યું છે? મુશ્કેલી જ્યારે પડે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મોડી હોય જ્યારે 2 પૈસાની, 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 બની જાઉં ત્યારે હું અભિમાની, બની જાઉં ત્યારે હું અભિમાની, બની જાઉં ત્યારે હું અભિમાની, બની જાઉં ત્યારે હું અભિમાની. જ્યારે ખાવાના
જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું છું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મોડી હોય ત્યારે બે પૈસાની મોડી હોય જ્યારે બે પૈસાની. એ સાંભળો વૈષ્ણવો, સાંભળો. સુરતની ફેક્ટરીમાં, હીરાની ફેક્ટરીમાં એક ઉંદેડો કરોડ રૂપિયાનો હીરો ગળી ગયો. શેઠને ખબર પડી કરોડનો હીરો ઉંદેડો ગળી ગયો. હવે પચાવી જાય એવો ઉંદેડો હોય તો બરાબર છે, પણ ઘણા ઉંદેડા એવા હોય ને પચાવી ન શકે. આ ઉંદેડા એટલે પચાવી જાઓ. ભગવાન આપે તો પચાવો. 1 કરોડનો હીરો ઉંદેડો ગળી ગયો. क्या किया जाए? बोला बड़ा नुकसान हो जाएगा. तो एक इंसान को, जो इंसान जानता था, उंदरों की भाषा जानता था, उंदर को बुलाना कैसे वो जानता था, वो बिग पाइप पर आता था. पहले कविता में आपने सुना होगा, वो पाइप बजाता तो सभी गांव के चूहे आ जाते थे. उसको बुलाया. ઉંદેડાનો સ્પેશિયાલિસ્ટ. વાંસળી વગાડે બધા ઉંદેડા ભેગા થઈ જાય. એટલે આને બોલાવ્યો ફેક્ટરીમાં, વાંસળી વગાડીને બધા ઉંદેડા ભેગા થઈ ગયા. બહુ ધ્યાન આપજો. ઓહો, 150-200 ઉંદેડા. બોલો શેઠ કે આમાંથી હીરો ગળી ગયો એ ઉંદેડો કયો? એ કે બાબूजी शांति रखो, अभी मिल जाएगा. वो બહુ અઘરી વસ્તુ નથી, હમણાં પકડી દઉં. અને ઓલા માણસે કીધું, वो जो कोने में बैठा ना, वो चूहा एकदम कोने में, वो પકડો. અને પકડો ઉંદેડા. દૂરબીન થી જોયું, પેટમાં હીરો. तो बोला भैया आपको कैसे पता चला इनके पेट में ये हीरा है? ये कि बाबूजी आपको पता नहीं है, आप नहीं समझ पाएंगे. क्यों? आप इंसान के स्वभाव को नहीं पहचानते, इसलिए इस चूहे को नहीं पहचान सके. कहा कि હું એને એટલા માટે ઓળખી ગયો કે ઈ ઉંદેડો 150 ઉંદેડાથી એક બાજુ ખૂણામાં બેઠો હતો. પૈસા આવે ને ત્યારે સમાજનો માણસ સમાજને છોડીને ખૂણામાં વયો જાય. એટલે પચાવી ન હેકો ને, એની પાસે આટલા રૂપિયા હતા એટલે સમાજથી સંબંધ તોડીને ખૂણામાં બેઠો હતો. હવે મારે કોઈની જરૂર નથી. એટલે ખબર પડી ગઈ કે આના પેટની માલિકો હીરો છે. પૈસા આવે ને લોકો સમાજથી સંબંધ તોડી નાખે. હવે મારે કોઈની જરૂર નથી. આંબામાં કેરી આવે તો આંબો શું કરે? ઝૂકે. વિદ્યા વિનય શોભતે. વિદ્યા હોય નમ્રતાથી શોભે. માણસમાં પૈસો આવે તો હાથ જોડો. પહેલાથી હાથ જોડતા રહ્યો. મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે હું અભિમાની. બની જાઉં ત્યારે હું અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે, જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી થાય બે પૈસાની. નમ્ર બનો, નમ્ર બનો. અરે કાંઈ ભેગું આવવાનું નથી. એ વૈષ્ણવો, તમારા બંગલા બંગલા ગાડીઓ ને ઓડી બધું પડ્યું રહેવાનું છે. આ દુનિયાનો એક જ એજન્ટ એવો છે કે મર્યા પછી તમારે કાંઈ ભેગું લઈ જવું હોય, એક જ એજન્ટ છે લઈ જવું હોય તો.
કોન્ટેક્ટ કરજો. એજન્ટનો નંબર લઈ લેજો મારી પાસેથી 931848. એજન્ટનું નામ છે પરમ પૂજ્ય અશ્વિનભાઈ જોશી. બધું ભેગું મોકલાવીશ. બોલો, જે જોતો એ ઉપર લઈ જાજો. તમે કહેશો કે આવું કઈ હોય ગુરુ છે? અરે હોય, કેમ ન હોય? ઉપર લઈ જવાય. હું કહું એમ કરો. શું માનો કે તમે અહીંથી અમેરિકા જાઓ તો તમારા રૂપિયાને શેમાં ટ્રાન્સફર કરો? કઈ કરન્સી ચાલે અમેરિકામાં? ડોલર. લંડન જાઓ તો પાઉન્ડ થાય ને. દુબઈમાં જાઓ દિનાર. બરાબર. તો ઉપરની કરન્સી કઈ છે? સ્વર્ગની. સ્વર્ગની કરન્સી કોઈને ખબર છે? પુણ્ય. તમારું બધું મને આપી દો, હું સંકલ્પ કરાવી દઉં, બધું ઉપર મળશે નહીં. દાન કરવામાં કોઈ એજન્ટ વચ્ચે રાખતા નહીં, એટલી મારી પ્રાર્થના છે. સમજી ગયા? દાન કરવું હોય તો હાથો-હાથ કરો, સામેની વ્યક્તિને જોઈને કરો. કોકને આપણે આપીએ, આ તમે વાપરજો ન્યા, એ વાપરે કે ના વાપરે કોને ખબર છે? હા, કહેવાનો અર્થ ભગવાન પૈસા આપે તો નમ્ર બનો, નમ્ર બનો, એટલી પ્રાર્થના છે. સુખ આપે, નમ્ર બનો. ચાલો, 7 દિવસ આપણે ભેગા રહેવાનું છે. એમાંથી આજનો અડધો દિવસ તો મને લાગે છે વયો ગયો. તો 7 દિવસ સુધી તમારે ઘરના નિયમો પાળવા પડશે. 7 દિવસના નિયમો આપને આપી દઉં. એક તો બધાને પ્રાર્થના, પહેલું કોઈ ક્રોધ ન કરવો 7 દિવસમાં. ન યજમાને કરવો, ન વક્તાએ કરવો, ન વક્તાની ભેગા ગોરબાપાએ કરવો, ન સંગીતકારોએ કરવો, ન માઇકવાળાએ કરવો. કોઈએ ક્રોધ ન કરવો. અને આજે જે જગ્યા ઉપર બેઠા હો ને ત્યાં કાલે સવારે બીજી બેહી જાય તો એને ઉઠાડવી નહીં. હા, મારી જગ્યા છે, ઊભી થા. સમજી ગયા? ક્રોધ ન કરશો. બીજું, પવિત્રતાનું પાલન કરજો. ત્રીજું, વાણીની પવિત્રતા રાખજો. બધા કોઈને દુઃખ લાગે એવું મહેરબાની કરી અને બોલશો નહીં. બને ત્યાં સુધી, જો કે અહીંયા તો જગ્યાનો અભાવ છે, નહીતર હું તો કહું છું કથા સાંભળવા માટે ઘરેથી પોતાનું આસન લઈને આવવું જોઈએ. અહીંયા લઈ આવો, ખુરશીમાં પાથરીને બેસો. આસન પોતાનું જોઈ એક જગ્યાએ બેસી અને 7 દિવસ સુધી કથા સાંભળવી જોઈએ. પછી અન્નની પવિત્રતા. હવે જો કે બહેનોને કંઈ કહેવાનું હોય નહીં, પણ અત્યારે 7 દિવસ કથા સાંભળો તો ગમે એવું ખવાય નહીં, ગમે એ પીવાય નહીં, ગમે એવું ચવાય નહીં, ગમે એવું ફૂંકાય નહીં. ઠાકરજીને જે અર્પણ કરી શકીએ એ બધું ખવાય. મનની પવિત્રતા. બેઠા બેઠા ભગવાનના વિચાર કરો. મનને મુક્ત બનાવો. કોઈની નિંદા ન કરો. અહીંયા બેઠા બેઠા કોઈની ચાડી, કોઈની ચુગલી, ફલાણી આવીને ઢીકણી આવીને, ઠીક છે ભલે ને બોલતી એની વહુ, તો હું ઓળખું જવા દો ને બેન, મોટી મોટી વાતો કરે છે. મહેરબાની કરી અને કોઈની ચુગલી ન કરો. મોજ આવે તો આ નિયમો કાયમ માટે પાળો. હવે મૂળ વાત આવે છે કે આનંદ તમને ક્યારે આવશે? આ કથામાં આનંદ ક્યારે આવે? જો, શ્રોતા તમે, વક્તા હું, અને યજમાન બિલેશ્વર ટ્રસ્ટ, આ ત્રણે ત્રણ કૃષ્ણ અભિલાષી હોય ને તો આનંદ આવે. સમજ્યા મારી વાત? ત્રણેયને કૃષ્ણ જોતો હોય. ટ્રસ્ટીઓને કૃષ્ણ જોતો હોય, શ્રોતાને કૃષ્ણ જોતો હોય અને વક્તાને કૃષ્ણ જોતો હોય તો જ મજા આવે. બાકી ટ્રસ્ટીઓ એમ કે કેટલા રૂપિયા ભેગા થશે, વક્તાને એમ થાય કે કેટલા રૂપિયા મળશે. સમજાય છે? અને શ્રોતાને એમ થાય કે આપણને શું ફાયદો થશે. તો એ કથામાં મજા આવે નહીં, એ કથા ફેલ થઈ જાય, એટલું યાદ રાખજો. અને હું તો કહું છું, જરૂરિયાતવાળા બ્રાહ્મણને પૈસા આપવા જોઈએ, પુણ્ય કરવું જોઈએ, બ્રાહ્મણોને આપજો. તો મારા પૂરતું કહું છું, મારા જેવો બ્રાહ્મણ આવે ને તો બહુ આપવું નહીં.
જે કથાકાર વ્યાસપીઠ પર બેસીને એમ કે હું 25 લાખ રૂપિયા લઉં છું, એને તમારે કથા કોઈ દી આપવી નહીં, એટલું યાદ રાખજો. એ એમ કે તમારે મને જે આપવું હોય, હું બ્રાહ્મણ છું, 1 રૂપિયો કવરમાં નાખીને પણ મને આપી દેજો, એવા બ્રાહ્મણને જ કથા કરવા માટે બોલાવજો, એટલી તમને હાથ જોડીને પ્રાર્થના છે સાહેબ. અહીંયા તો મંદિર છે, પણ અમે એટલું જરૂર કહીએ છીએ કે અમે જ્યાં જઈને ત્યાં એવું કહીએ છીએ કે અમારા બ્રાહ્મણોને દક્ષિણા આપો, એ પહેલાં સ્થાનિક તમારા બ્રાહ્મણ હોય એને પહેલાં રાજી કરજો, એને રાજી કર્યા પછી જ અમારી સાથેના બ્રાહ્મણો હોય એને રાજી કરજો. કારણ કે કોઈ ગામની માલિકો એક જ ગોર હોય તો બિચારાને એ બાને. હવે બ્રાહ્મણોને તો કેવું છે, વર્ષો થઈ ગયા તોય કોઈ લોકો 51 રૂપિયામાંથી ઉપર આવતું નથી. બ્રાહ્મણને તો મોંઘવારી નડતી જ નથી, મને સમજાતું નથી. બ્રાહ્મણને દેવું હોય તો ઝીણી ઝીણી હોપારી ગોતી આવે, હળી ગયેલું ફળ ગોતી આવે, ધોતિયું એવું ગોતી આવે કે ભાત ઓસાવા કામ આવે, મચ્છરદાનીમાં બાંધવા કામ આવે. બ્રાહ્મણને આપવું હોય તો સારું આપો. બ્રાહ્મણ કોઈ ભિખારી નથી, એટલું યાદ રાખજો. બ્રાહ્મણ આશીર્વાદ દેનારો છે, અને દેવોને પણ બ્રાહ્મણની જરૂર પડે છે, અને બ્રાહ્મણની પૂજા દેવો પણ કરે છે, એટલું યાદ રાખજો. બ્રાહ્મણના જમણા પગની માલિકો 68 તીર્થ છે, એટલું યાદ રાખજો. શ્રદ્ધા અને ભાવથી આપવું હોય આપજો. તો અહીંયા કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે આ જ્ઞાન કોને ન આપવું, ભક્તિ રે કરવાની છે, જેને રાખ થઈને રહેવાનું છે. તો કહે છે કોને કોને દાન. દંભી માણસને દાન ના આપવું. દંભીના કથા નહીં આપવાની. દંભી હોય ને, દંભી. મારી પાસે ઘણા લોકો આવે છે, મને કહેતા ભાઈ કથા કરો, બહુ સરસ કરો છો, હાલો આપણે બિઝનેસ કરીએ. કેવો બિઝનેસ? મને કે 60-40. कहाँ 60-40 भैया? बोला मैंने 60% हमारे 40% आपके. अरे જેમાં લોકોનું ભલું થતું હોય ને એને વ્યવસાય ન બનાવવો, એટલું યાદ રાખજો સાહેબ. એક ખેડૂત, એની પત્ની બહુ બીમાર, અને બાજુના ગામમાં ડોક્ટર. પેલો ખેડૂત દોડતો દોડતો એની બોલાવા ગયો છે ડોક્ટરને. ખેડૂત કે મારી પત્ની બહુ બીમાર છે, આપ આવો ને. ડોક્ટરે ના પાડી. પરિણામે એ માણસની પત્નીનું અવસાન થયું. 8 થી 10 વર્ષ થઈ ગયા, 12 વર્ષ થઈ ગયા. પછી ડોક્ટરના દીકરાને સર્પદંશ થયો, સર્પ કરડ્યો. હવે આ ખેડૂત જેની પત્ની અવસાન થઈ ગયું, એ સર્પનો ઝેર ઉતારવાનો મંત્ર જાણે. એટલે કોઈએ કીધું સાહેબ તમે એને બોલાવ્યો. પેલો આવે છે ખેડૂતની પાસે, મારા દીકરાને સર્પદંશ થયો છે, તમે આવશો? અને પેલો ખેડૂત આવે છે, મંત્રથી ઝેર ઉતારે છે. અને પેલો ડોક્ટર ઓળખી જાય, આ તો એ માણસ છે જેમની પત્ની બીમાર હતી ને હું નહોતો ગયો, અને મારા પરિણામે એની પત્નીનું અવસાન થયું હતું. ત્યારે ડોક્ટર કહે છે ખેડૂતને કે ભાઈ તને યાદ છે શું તારી પત્ની બીમાર હતી, તે મને બોલાવા આવ્યો, હું નહોતો આવ્યો, તને યાદ છે? હા હા સાહેબ મને બરાબર યાદ છે. તો હું તને તેડવા આવ્યો તો મને ઓળખી ગયો કે? બિલકુલ ઓળખી ગયો સાહેબ તમને. કે તોય તું આવ્યો મારા દીકરાને બચાવવા માટે? અને ત્યારે ખેડૂત એટલું કહે છે સાહેબ તમે ના આવ્યા, હું આવ્યો એટલા માટે કે જો હું ના આવું ને તો તમારા ને મારામાં ફેર શું. અને બીજું ડોક્ટર સાહેબ મારી પાસે જે આ મંત્ર છે ને, મંત્ર, હા એ ભગવાને મને આપ્યો છે કોકનું સારું કરવા માટે આપ્યો છે. અને ડોક્ટર સાહેબ તમારું કલ્યાણ કરવા માટે હું ના આવું ને તો આ મંત્ર પરમાત્મા મારી પાસેથી પાછો લઈ લે. મારું તો કોકનું કલ્યાણ કરવા માટે મને મળેલો આ મંત્ર છે. ત્યારે મારે જોવાનું ન હોય કે આ મારો દુશ્મન છે કે આ મારો દોસ્ત છે.
દંભીને ના આપો, અજ્ઞાન નાસ્તિકને ન દેશો, શઠ હોય એને ના આપો, જે ભક્તિ નથી કરતા એવા લોકોને અજ્ઞાન ના આપો, અને નમ્ર માણસો હોય એને ભાગવત સંભળાવવાનું, ક્યોંકि ઝુકતા વહી है, झुकता वही है जिसमें जान होती है और अक्कड़पन तो मुर्दों की पहचान होती है।